નવસારીમાં ખુદ મહાદેવ નથી રહ્યા સુરક્ષિત. ગણદેવી તાલુકાના ઉંડાચ ગામે એક શખ્સે કરી શિવલિંગની ચોરી. ઉંડાચ ગામના નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાંથી શિવલિંગ ચોરાયું. શિવલિંગ ઉપાડી જઈ રહેલો શખ્સ સીસીટીવી કેમેરામાં થયો કેદ. શિવલિંગની ચોરી કરનાર શખ્સે મંદિરમાં પ્રવેશ કરી 3 વાર ઘંટ વગાડ્યો. મહાદેવને સાષ્ટાંગ પ્રણામ કર્યા બાદ પીપળાના વૃક્ષ નીચે રાખેલ શિવલિંગ ઉપાડી શખ્સ રવાના થયો. અજાણ્યો શખ્સ કારમાં શિવલિંગ લઈ જતો કેમેરામાં થયો કેદ. હું કરશનભાઈ ફકીરભાઈ પટેલ નીલકંઠ મહાદેવ મંદિરની મંત્રી પદેની કાર્યભાર સંભાળું છું. ગઈકાલે રાત્રે 10:35 કલાકે એવા મેસેજ મળ્યા કે નીલકંઠ મહાદેવના પટાગણમાં આવેલ પીપળાના ઝાડ નીચે સ્થાપના કરેલ શિવલિંગ મહાદેવનું શિવલિંગ કોઈ ચોરી લઈ ગયું છે. સ્થળ તપાસ કરતાં ત્યાં શિવલિંગ નહોતું. તરત જ 112 નંબર પર પોલીસ ચોકીમાં ફોન કરવામાં આવ્યો. પોલીસ તરત આવી ગઈ, સ્થળ તપાસ કરી અને અમને એમ કહેવામાં આવ્યું કે સવારે પોલીસ ચોકીમાં આવીને તમે એક અરજી આપી જજો. તે મુજબ અમે પોલીસ ચોકીમાં સવારે અરજી આપી અને ત્યાર પછી પોલીસ ખાતાની તપાસ દ્વારા ગુનેગારની શોધ કરી, શિવલિંગની પણ શોધ કરી. પોલીસ ખાતા તરફથી અમને ફોન કરવામાં આવ્યો કે તમે પોલીસ ચોકીમાં આવી જાઓ. પોલીસ ચોકીમાં જતાં ત્યાં PSI શ્રી ચાવડા સાહેબે શિવલિંગની પૂજા વિધિ અમારી પાસે કરાવડાવી અને સામે જે ગુનેગાર હતો એને પણ જરૂરી સૂચના અથવા તો વિગતો એને કહી સંભળાવી. તે જોતાં અમને એમ લાગ્યું કે આ વ્યક્તિ એક મંદબુદ્ધિનો અને એના કહેવા પ્રમાણે કે ક્યારેક હું શું કરું એનું મને ભાન હોતું નથી. એ બાબતને ધ્યાને રાખી પોલીસ ચોકીમાં વચ્ચેનો રસ્તો કાઢી અમને અમારું શિવલિંગ પોલીસ ચોકી તરફથી પરત કરવામાં આવેલ છે. તે બદલ બિલીમોરા પોલીસ ચોકીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ.